सरस्वती रूपे संस्थिता नमस्तस्यै नमस्तस्यै ॐ नमस्तस्यै नमो
સર્વકામેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ હે સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ
પહેલું પૂજ્ય માતાજીએ આપણને સૌને સુંદર મજાના આશીર્વચન પાઠવ્યા. જોરદાર તાલી પૂજ્ય માતાજી માટે. એમનો કિંમતી અને અનમોલ સમય લઈને આવ્યા છે, કારણ કે એમની તબિયત પણ નાદુરસ્ત હોય, પણ આપણા સૌનો ભાવ એક હૃદયના પ્રેમથી ગુરુ મહારાજ અહીંયા પધાર્યા છે. તો આપણે સૌ તાલીઓથી એમનો આભાર વ્યક્ત કરીએ. માતાજીના ચરણોમાં મારા વંદન સાથે આપણે જે દોર ચાલી રહ્યો છે એમાં ફરીથી પ્રવેશ કરીએ. આપણે કથા ચાલી રહી છે સૂર્યવંશી ભગવાન રાઘવેન્દ્ર સરકારનું પ્રાગટ્ય તરફ. જે પરિવારની અંદર રઘુ રાજા થયેલા છે, જે પ્રાણ જાય પણ વચન જાય નહીં, વચન પાડવા વાળા દિલીપ રાજા થયા છે. ગૌ ભક્ત એવા દિલીપ મહારાજ. અનેક રાજાઓ મહારાજાઓ આ પરિવારમાં થયા. અજ નામના રાજા થયા છે. એની પત્નીનું નામ છે ઇન્દુમતી. અને અજ અને ઇન્દુમતીને ત્યાં સમય જતા એક દીકરાનો જન્મ થયો. અને દીકરાનું નામ લગભગ ને ખ્યાલ આવી ગયું હશે. અજ અને ઇન્દુમતી એનો દીકરો એટલે જે જાણે ને ખ્યાલ આવી ગયો હશે, એ પુત્ર એટલે અયોધ્યાના ચક્રવર્તી નરેશ મહારાજા દશરથ. અયોધ્યાના ચક્રવર્તી નરેશ એવા દશરથ રાજા. ભગવાનના દાદાનું નામ યાદ રાખજો, અજ. દાદી છે ઇન્દુમતી. એના દીકરા દશરથ રાજા. દશરથ રાજાનું પ્રાગટ્ય એક રહસ્યમય કથા છે. અત્યારે નો ટાઈમ, એ રામચરિત માનસમાં આવે છે. બહુ સરસ મજાનો એ પ્રસંગ. આજ અને ઇન્દુમતીના દીકરા એટલે મહારાજા દશરથ થયા, જેને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા આદિ રાણીઓ છે. સુંદર મજાનું જીવન ચાલે છે. પણ લગભગ ને કથા ખ્યાલ છે કે મહારાજા દશરથને ચિંતા થઈ છે કે આજ મારી ઘરે પુત્ર છે નહીં, આ ગાદી, આ શાસન મારે કોને અર્પણ કરવું. અને ચિંતા થઈ એટલે રાજા ગયા છે રથમાં બેસીને. આ વાત બહુ સમજવા જેવી છે કે રાજાને ચિંતા છે, રાજાને દુઃખ છે, તો આ વાત કોની પાસે કરે છે? બાલકાંડની ચોપાઈ છે. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, શ્રી રામ જય જય તુરત મહિપાલા, શ્રી રામ જય જય ચરણ વિનય વિશાલ. મહારાજા દશરથ કઈ જગ્યાએ આવ્યા? બોલે ગુરુ ગૃહ. પોતાના ગુરુદેવ પાસે આવે. અને ગુરુજીનું નામ લગભગ ને ખ્યાલ હશે, વશિષ્ઠ મહારાજ, રઘુકુલના કુલગુરુ. ગુરુજીને કહ્યું, મહારાજ બાપુ આશીર્વાદ આપો. મારી ઘરે બધુંય છે, પણ ઘરે પુત્ર છે. આ વાત સમજાય તો સમજજો બાપા. રામાયણ મને તમને બહુ સરસ વાત કરે કે આપણા જીવનમાં કોઈ દુઃખ હોય, કોઈ તકલીફ હોય, કોઈ પરેશાની ચાલતી હોય, કોઈ તકલીફ હાલતી હોય, તો રામચરિત માનસ કહે છે કે જગતને ન કહેશો બાપા. દુનિયાને કહેશો ને તો બીજો બીજાને કહેશે, ત્રીજો પાંચમાને કહેશે. અને પહેલાના સમયમાં વાતાવરણ એવું હતું, અને આજ પણ ઘણા લોકો છે બાબા કે બીજાના દુઃખે દુઃખી થતા હોય છે. કોઈનું દુઃખ સાંભળે તો મદદ કરવા દોડે. એકવાર જોરદાર તાલી આવા લોકો માટે જે ભગવાન સમાન હોય છે બાબા, જે બીજાની મદદ માટે જતા હોય છે, ટેકો આપતા હોય છે. આવા ઘણા લોકો આપણે જોઈએ છે, આજ પણ લોકોની મદદ કરતા હોય છે. અત્યારે ઘણા લોકો એવા છે કે એને દુઃખ કહીએ તો મદદ તો એક બાજુ રે, ઉલટાનું બીપી વધારી દે બાબા. તારે દુઃખ કયો તો બીપી વધી જાય બાબા. એટલે અત્યારે રામચરિત માનસ મને તમને કહે છે કે દુઃખ પડે તો જગતને ન કહેશો. તમે તમારો અંગત હોય એને દુઃખ કહેતા હોય, આપણો અંગત. પણ જરાક બુદ્ધિ તો વાપરો. એનોય કોક અંગત નહીં હોય, એનોય કોક સ્પેશિયલ પર્સન હશે. એટલે વાત એકદી બાયપાસ થાશે ને તમે બીજાને કહેશો, ઈ ત્રીજાને કહેશે, પછી આખા ગામ
જાઓ. રામચરિત માનસ કે દુઃખ પડે તો જગતને ન કહેશો, પણ આપણા કોઈ આવા સમર્થ ગુરુ મહારાજ હોય, કોઈ ગુરુને કહો બાપા, કોઈ ધર્મને કયો બાપા, તમે જેને ભજતા હોય એને કયો. અરે આપણા બાપ દાદાની દેવી આપણા મઠના બોખલાની અંદર બેઠી હોય, મારી ભગવતીને કયો બાપા, પણ માણાને કહેવાય પૂરા મળે તો રાવ રેડે બાપા. ગુરુ ગૃહ દુઃખ નથી કીધું. શું કહ્યું પેલા? આ ચોપાઈના શબ્દ બહુ સરસ. નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાવે. નિજ સુખ દુઃખ સબ निज सुख दुख सब गुरु ही सुनावे. अहि वशिष्ठ धीरि सुनो. अहि वशिष्ठ धीरि सुजावे. જઈને સીધું દુઃખ નથી કીધું, પેલા સુખ, નિજ સુખ. ગુરુજીને કીધું તમારા આશીર્વાદથી ઘણું છે. અયોધ્યા જેવી ગાદી, સરસ મજાનું શાસન, બધું સુખ છે. સુખ કહીને પછી દુઃખની વાત કરી. એટલે આપણા બધાય માટે છે કે ભગવાનના મંદિરે આવો, ગુરુ પાસે જાઓ, મા પાસે જાઓ, તો સીધું દુઃખ ન કેવું, પેલા સુખ કેવું. પેલા હારી વાતો કરવી, જેટલું સારું હોય ને એટલું કેવું. પણ આપણી તકલીફ કઈ છે સમજાય, સમજી ગયા છો. પગથિયા ચડી હતી દુઃખની કેસેટ માંડી દઈ છે. તો પૂરા પહોંચાય ના હોય, મંડીએ દુઃખના ગાણા ગાવા. રામચરિત માનસ કહે છે કે ધર્મ પાસે જાઓ તો પેલા સુખ ગાઓ. જે સુખ દુઃખ સબ ગુરુ હી સુનાવે. અહીં વશિષ્ઠ ભક્તિ સુજાવે. શ્રી રામ રામ શ્રી રામ સુનાવે. અહીં વશિષ્ઠ ભક્તિ સુજાવે. શ્રી રામ જઈને પેલા સુખ કીધું છે, તમારા આશીર્વાદથી સુખ છે. અને હવે કહ્યું કે મારે એકેય પુત્ર છે, તમે આશીર્વાદ આપો. ગુરુજીએ કહ્યું કે હા બળ બેટા, તારી ઘરે એક નહીં, પણ હું તારા ગુરુ તરીકે તને આશીર્વાદ આપું. તે મારી સેવા કરી, તારી નિષ્ઠા છે મારા પ્રત્યે, માટે મારો આશીર્વાદ કે તારી ઘરે એક નહીં 4 દીકરા આવશે, અને એમાં મોટો દીકરો એટલે સાક્ષાત ભગવાન પોતે આવશે. જાઓ તમારી ઘરે, સાક્ષાત તમારી ઘરે આવશે. મહારાજ તમારી ઘરે ભગવાન આવશે. ગુરુજીએ કીધું તારી ઘરે એક નહીં 4 દીકરા આવશે. આ ચોપાઈમાં ચોખ્ખું લખ્યું, સુત ચારી, નર બુદ્ધિ, ધીરજ રાખો રાજા. એક નહીં 4 દીકરા આવશે, પણ શરત એ છે કે તમારે યજ્ઞ કરાવવો પડશે, હવન કરાવવો પડશે. કયો યજ્ઞ લગભગ ને ખબર હશે, પુત્ર કામેષ્ટિ. આ યજ્ઞ કરાવો તો તમારી ઘરે પુત્ર આવશે. કે બાપુ હવનની જ રાહ હતી તો આટલા વર્ષ કેમ રાહ જોડાવી? તમે હવન કરી જાઓ. નહીં બેટા, મારું કામ નહીં. એટલે કે આ હવન હું ન કરાવી શકું. જેને તારા ઘર
ઋષિને બોલાવ્યા અને કહ્યું તમે યજ્ઞ કરવા પધારો. ઋષિ આવ્યા અને કઈ જગ્યાએ યજ્ઞ થયો બોલે અયોધ્યામાં. પણ અયોધ્યાથી કેટલા કિલોમીટર? 10 કિલોમીટર, 8 થી 10 કિલોમીટર. એ જગ્યાનું નામ છે મખોડા ધામ. આમાંથી ઘણા લોકો અયોધ્યા ગયો છો. કેટલા ગયા છો અયોધ્યા? હાથ ઊંચો. જોરદાર તાલી આપણા બધા માટે. આપણે લગભગ યાત્રા કરેલી. માની દયા ગુરુ કૃપાથી આ દીકરીને પણ અયોધ્યાના દશરથ મહેલમાં રામ કથા વાંચવાનો અવસર પ્રાપ્ત થયેલો છે. મહારાજા દશરથના એ મહેલમાં કથાઓ 2 વખત રામ કથાનો લાભ મળેલો અને હમણાં જ ત્રીજી વખત પણ અયોધ્યા કથા માટે જવાનું છે. જોરદાર તાળી ભાવેશ્વરી માતાજી. તો એ જગ્યા આપણે સૌએ જોયેલી છે, મખોડા ધામ. અને યજ્ઞની શરૂઆત થઈ. યજ્ઞનો પવિત્ર એ મંત્ર બોલાવા લાગ્યા. એકદમ અગ્નિ નમઃ સ્વાહા અને આહુતિઓ અપાવા લાગી. આને પ્રસાદી આપી ભગવાને કે આ ત્રણે રાણીને હરકે ભાગે વેચી દેજો. ત્રણે રાણીને સરખા ભાગે. અડધો ભાગ કૌશલ્યાને મળ્યો, અડધો ભાગ કૈકેયીને મળ્યો. એક રાણી રહી ગયા, સુમિત્રા. એના માટે શું કર્યું? જાણેને ખબર પડી ગઈ. કૌશલ્યા અને કૈકેયીએ બેય અડધી અડધી પ્રસાદી કરી, પોતાને મળી એમાંથી. અને ડબલ ભાગ સુમિત્રા માને આપ્યો. આ ડબલ કેમ એનો જવાબ રામાયણમાં અત્યારેનો ટાઈમ. ઘણા બધા રહસ્ય છે, અત્યારે સમય ડબલ ભાગ આપ્યો. આને પછી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. ચારે બાજુ કોયલો ટૂંકા કરવા લાગી, ભમરાઓ ગુંજન કરવા લાગ્યા. શ્રી હરિનું પ્રાગટ્ય થવાની તૈયારીઓ થવા લાગી.
વડીલો, અયોધ્યાની પાવન ધરતી રામજીનું પ્રાગટ્ય થયું છે. માં કૌશલ્યાજી ભગવાનની સ્તુતિ કરે છે. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. આપણે પણ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ. મારી સાથે બોલી જાઓ બધા. ત્વમેવ માતા ચ પિતા ભગવાન રામજી અયોધ્યાની ભૂમિમાં પ્રાગટ્ય થયું છે. ચારે બાજુ આનંદ આનંદ. ચૈત્ર સુદ નવમી, જેને આપણે કહીએ છીએ રામ નવમી. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ચાર ભાઈઓ ધીરે ધીરે સમય જાય છે. આગળ જતા ઘટના એવી ઘટી છે, ભગવાન બાલ લીલા કરી રહ્યા છે, પાંખોડિયા ભર ચાલી રહ્યા છે. ભગવાન ચારે બાજુ ભગવાનના બાલ રૂપને દર્શન કરીને બધા ધન્ય ધન્ય થઈ રહ્યા છે. ઠુમક ચલત રામચંદ્ર બાજત પેજનિયા. ઠુમક ચલત રામચંદ્ર બાજત રાખજો બધા, નકર બસ વહી જાય તો મેળ પડવાનો. કારણ કે રામજીના જીવનમાં એવી કઈ ઘટના ઘટી કે કૃષ્ણ અવતાર ધારણ કર્યો પડ્યો, એ વાત આપણે લેવાની છે. માટે ધ્યાન કથામાં રાખશો બધા. ભગવાન ધીરે ધીરે બાલ રૂપમાં લીલાઓ કરી રહ્યા છે. એક વારનો સમય છે, બપોરનું ટાણું છે, ભોજનનો સમય થયો છે. મહારાજા દશરથ ઘરે આવ્યા છે અને ઘરે માં કૌશલ્યાજીને કહે છે કે દેવી, ભોજનનો સમય થયો છે, રાઘવને બોલાવો, મારે એમની સાથે ભોજન ગ્રહણ કરવું છે. કૌશલ્યાજી રામને રાઘવ કહીને બોલાવે છે, એટલે એક નામ રાઘવ પણ છે ભગવાન. અને મહારાજા દશરથ બોલાવા ગયા, કૌશલ્યાજીને કહે છે. આ કથાનો પ્રસંગ રામચરિતમાનસમાં તો વિસ્તારથી બતાવ્યો છે. મહારાજા દશરથ ગયા, કૌશલ્યાજી ગયા છે અને ભોજનનો સમય ચાલી રહ્યો છે. ભગવાન મિત્રો સાથે રમી રહ્યા છે અને એ સમયની આ કથા છે. ભોજન કરત બોલાવત ભોજન માટે. પણ રામજી રમી રહ્યા છે બાળકો સાથે, મિત્રો સાથે.
ભાઈઓ સાથે કૌશલ્યાજી બોલાવા ગયા છે. રાઘવ જમવા ચાલો, રાઘવ જમવા ચાલો. તુલસીદાસજી સ્પષ્ટપણે લખે છે કે કૌશલ્યાના બોલાવાથી રામજી આવી ગયા છે. કૌશલ્યા જબ બોલ ન જાય ઠુમક ઠુમક પ્રભુ ચલની ચલા. પણ અન્ય રામાયણોમાં અને ચેપકની કથા એવું બતાવે છે કે કૌશલ્યાજી નહીં પણ એક બીજા માતાજી બોલાવા ગયા હતા. અને કયા માતાજી હશે લગભગ ને ખ્યાલ આવી ગયો હશે. કઈ કઈ જબ બોલ જાય કઈ કઈ જબ ઠુમકા ઠુમકા પ્રભુ ચલાની ચલાઈ. ઠુમકા ઠુમકા પ્રભુ ચલાની ચલાઈ. કઈ કઈ જબ માતાજી ગયા બોલાવા ચાલો જમવા. રામ જમવા ચાલો. રામજી માંડ્યા દોડવા. એમ માતાજીને નજીક જોયા એમ માંડ્યા દોડવા. અને માતાજી કહે છે રાઘવ ઉભા રહો. એ રામ. અને મારા રામજી સામું જુએ છે. માં મારે તમારું જ કામ હતું એટલે હું આવતો નતો. મારે કામ તમારું કે કયું કામ સાંભળો. માં જ્યારે હું મોટો થાવ મને રાજ તિલકની વાત આવે ત્યારે તમારે એક કાર્ય કરવાનું. કંકુના ચાંદલા બધાને ગમે છે પણ તમારે મારા માટે કલંકનો ચાંદલો લેવાનો છે. કયું કાર્ય કરવાનું લગભગ સમજી ગયા હશો. જ્યારે મને ગાદીએ બેસાડવાની વાત આવે ત્યારે તમે બે વચન માંગજો મહારાજા દશરથ પાસે. પેલું વચન માંગજો ભરતને રાજ્યાભિષેક થાય. પેલું ભરતને રાજગાદ. અને બીજું વચન માંગજો માં સાંભળજો. તાપસ બેસ વિશેષ ઉદાસ. તાપસ બેસ વિશેષ ઉદાસ.  પ્રસંગ ચાલી રહ્યો છે. ગુરુ મહારાજે આટલો સમય કથામાં આપ્યો. તાલીઓથી વધાવી લેશો માતાજીને. અને ધ્યાનથી સાંભળજો પ્રસંગને કે આગળ જતા માતા કઈ કઈ કહે છે કે બે વચનમાં પેલું વચન રામજી કહે છે ભરતને રાજગાદ,
બીજું મને 14 વર્ષનો વનવાસ, બીજું વચન માગજો કે મને 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત થાય. સાંભળજો ત્યારે રામજી કહે છે કે માં આ વચન તમે માગો મારા માટે. અરે પણ કે પ્રભુ તમને આ મારે વનમાં કેમ મોકલવા, તમને મારાથી આવું આ રીતનું વચન કેમ માગું. સાંભળજો રામજીનો જવાબ કે તમે જો વનમાં નહીં મોકલો તો બધા કાર્ય કરશે કોણ, જે મારે કાર્ય કરવાના છે. કેવટની ઈચ્છા છે મારા ચરણ ધોવાની, સંતોને દર્શન આપવાના છે, મારા ભક્તો રાહ જોઈ રહ્યા છે. અને એક ભગત તો રાહ જોઈ રહ્યા છે, શરીરે ઘડપણ આવી રહ્યું છે. એના ગુરુએ કહ્યું હતું કે તારે રામને ગોતવા નહીં પડે, રામ તારી ઝૂંપડીએ આવશે. ઈ કોણ હતા? જોર સે બોલો બધા. શબરીમાં. જોરદાર તાલી બધા માટે બોલ્યા, એને ધન્યવાદ. શબરી. જો હું નહીં જાઉં તો એના ગુરુના વચન ખોટા પડશે, સાધુના વચન ખોટા પડશે. આ કુંભકર્ણ, આ ઇન્દ્રજીત, આ બધા વાલી, આ બધાના ઉદ્ધાર કરવાના છે. કબંધ, આ બધાના ઉદ્ધાર મારે કરવાના છે. અને તમે જો આ વચન નહીં માગો તો આ કાર્ય થશે નહીં. કઈ માતા કહે જેવી આપની ઈચ્છા રાઘવ, હું વચન માગવા તૈયાર, પણ સામે તમે એક મને આપો વચન. કયું વચન? સમજી ગયા છે. કઈ માએ કીધું કે પ્રભુ મને વચન આપો કે અત્યારે ભલે તમે કૌશલ્યાને ત્યાં જન્મ ધારણ કરેલો છે, તમે ત્યાં બાલ લીલાઓ કરો છો, પણ મને વચન આપો કે આવતા જન્મમાં તમે જન્મ લેશો દેવકીના ઘરે ને મોટા મારી ઘરે થજો. ભગવાન મોટા મારે ત્યાં થજો, આવું મને વચન આપો. સમજી ગયા હશો એ કઈ માતા બીજા જન્મમાં બન્યા યશોદા, માં જસોદાજી. માડી તારા કેટલા એ જન્મની કમાણી રે, ચંદ્રાણી તારા મારી તારી કેટલા એ જન્મની કમાણી રે, નંદરાણી તારા એ માંગણા રે. દુનિયા આખી રે જેના મૂલડી બનાણી રે, દુનિયા આખી રે બોલડી બનાણી રે, ઈ તો તારે બોલાડીએ બંધાણો રે, નંદરાણી તારા હે માંગણા રે. તો સમજી ગયા છો. કૃષ્ણ અવતારનું બીજું કારણમાં કઈ પેલું કારણ ચંદ્રમાને વચન આપ્યા, બીજું માં કઈને વચન આપ્યા છે. અને આગળ ધીરે ધીરે સમય ગયો છે. રામજી ભણવા માટે ગયા છે. ગુરુગૃહ ગયે વો પઠન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. ભણી ગણીને પાછા પધાર્યા. વિશ્વામિત્રજી આવ્યા અને રામ લક્ષ્મણજીને લઈ ગયા છે. કારણ કયું હતું લગભગ ને ખબર હશે, યજ્ઞની અંદર મારીચ અને સુબાહુ, અને ભગવાન ગયા યજ્ઞની રક્ષા કાજે. સમય જતા યજ્ઞને પૂર્ણ કર્યો, મારી સુબાહુનો ઉદ્ધાર કર્યો. મારીચને પગમાં બાણ લાગે છે. સમય જાય, જનકપુર તરફ ભગવાને યાત્રા કરી છે. અને જનકપુર જતા જતા રસ્તામાં એક પથ્થરની શિલા, અને જે રાહ જોતી હતી કે મારા ઘરે રામ આવે અને મને રજ આપે ને મારો ઉદ્ધાર. ઈ દેવી કોણ હતા? લગભગ ને નામ ખબર હશે, અહલ્યા. જોરદાર તાલી જે બોલ્યા એમના માટે. દેવી અહલ્યા. ગૌતમ નારી શ્રાપ બસ ધરી ઉપલ દે ધીર, ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહુ રઘુબીર. એ અહલ્યાજી, મારા રામજી પધાર્યા અને અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો છે. પછી તો જનકપુર તરફ ગયા. વિશ્વામિત્રજી કહે કે દેખો રામ એ જનકપુરી આ ગઈ. જનકપુર આવી ગયું. અને આપણા બધાની વાત હોય, તમે લગભગ જાણીએ છીએ. આપણે અમદાવાદ ગયા હોય અને આપણે મોરબી તરફ આવતા હોય
નજી તો 10 કે 15 કિલોમીટર આપણું મોરબી રીએ, વાંકાનેર પહોંચીએ એટલે આપણે કહીએ કે મોરબી આવી ગયું, મોરબી આવી ગયું. આમની કોર આપણે રાજકોટ થી આવતા હોય ને ટંકાર આવે એટલે કઈ મોરબી આવી ગયું, મોરબી આવી ગયું. સનાડા આવે તો કઈ મોરબી આવી ગયું, મોરબી આવી ગયું. જરાક બુદ્ધિ વાપરો, મોરબી આવ્યું કે આપણે આવ્યા? પણ આપણી એક ભાષા આ રીતની છે કે આવ્યું, આવ્યું નથી, આપણે આવ્યા છે. ગામ ન આવે, આપણે આવ્યા છે. તો અહીંયા જનકપુરી આવી ગઈ છે. મારા રામજીને કીધું દેખો રામ એ જનકપુરી હે. અને કોયલો ટવકા કરી રહી છે. અને સુંદર મજાના સમાચાર મળ્યા છે. અને વિશ્વામિત્રજીને સમાચાર મળ્યા છે. અને વિશ્વામિત્રજી પધાર્યા છે. મહારાજા સ્વાગત માટે જનક રાજા પધાર્યા વિશ્વામિત્રજીના. વિશ્વામિત્ર શ્રી રામ વિશ્વામિત્ર શ્રી સમાચાર મિથિલાપતિ સમાચાર મિથિલાપતિ વિશ્વામિત્રજી પધાર્યા છે. આ સમાચાર કોને મળ્યા? જનક રાજા. આવી સ્વાગત કરી, ખૂબ માન આપ્યું. જનક રાજા કહે છે વિશ્વામિત્રજી તમને તો ઓળખું છું, આપ મારા આમંત્રણને માન આપીને આપ્યા. ગાંધી રાજાના દીકરા છે, તમારું સ્વાગત. તમને ઓળખું છું પણ તમારી સાથે આ દોનો રાજકુમાર ये कौन है? ये दोनों आपके साथ कौन है? અને જનક રાજાનું મન માંડ્યું તું ખેંચાવા રામ લક્ષ્મણને જોઈ, મન ખેંચાઈ રહે. અને ત્યારે વિશ્વામિત્રજી પરિચય આપે છે. સહજ વિરાગ રૂપ સહજ વિરાગ ચંદ્ર સરસ મજાની રામકથાના પ્રસંગ ચાલી રહ્યા છે. એ પણ ભગવાન રામજીના સાનિધ્યમાં. હજી તાલી પડે છે 50%. ઘણાએ તો મુહૂર્ત જ નથી કર્યું કે ભલું કરે પડે. ઘણા તાલી વગાડે છે વૈદ્ય હરવે હરવે હરવે. આનો અર્થ ડેન્જર છે. ભગવાન કે નહીં ભવસાગર થી પાર ના, અહીંયા બરોબર જીમશો એમ જ રહીજો. અને આપણે રામજી સામે આ ચોપાઈ ગાઈ રહ્યા છે ભાઈ. આપણા સાચા ભાવથી જો એક તાલી આવી જશે ને તો ભગવાન રામ બેડો પાર. માટે બે હાથ ઊંચા. આપણા તમારી દીકરી તરીકે કહું છું બાપા. सब गाइए
ખૂબ ધન્યવાદ. માં ભગવતી તમારા સૌની મનોકામના પૂરી કરે એવી મારી જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરું છું. આ એક એક ચોપાઈ મંત્ર સમાન છે બાપા. અને રામદેવજી મહારાજની કથામાં આપણે સૌ આ ચોપાઈ ગાઈ અને ભગવાનના ચરણે અર્પણ કરીએ છીએ. ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે. તો ભગવાન રામ પધાર્યા છે. વિશ્વામિત્રજીએ કહ્યું કે આ મારા યજ્ઞ માટે આવ્યા છે, રઘુકુલના છે, દશરથ રાજાના દીકરા છે, મારો યજ્ઞ પૂર્ણ કરવા આવ્યા છે. અને હું અહીંયા આવ્યા તો મને થયું કે રામ લક્ષ્મણને પણ સાથે લઈ જાઓ, એટલે મારી સાથે આવ્યા છે. પણ કહે કે મારું મન ખેંચાય છે, આ બંનેને જોઈને મારું મન ખેંચાય છે. અને ઉતારો આપ્યો કઈ જગ્યાએ લગભગ ને ખબર હશે, પુષ્પ વાટિકા. જે બોલ્યા એને ધન્યવાદ, તાલીઓથી બધા. એક જવાબ આવે બધાય પાસ. જનકપુરમાં પુષ્પ વાટિકા છે, ત્યાં ઉતારો આપ્યો. હાજનું ટાણું થયું. લક્ષ્મણજીને રામ વિશ્વામિત્રજીને કહે છે કે મહારાજ તમારી જો રજા હોય તો અમે જરાક આ ગામમાં આટો મારી આવીએ, જનકપુરમાં જઈ આવીએ. હવે જરાક બુદ્ધિ વાપરો, ભગવાનને કોઈની રજા લેવાની જરૂર ખરી? પણ અહીંયા વિશ્વામિત્રજીને કહે કે તમે રજા આપો તો અમે જઈએ. વિશ્વામિત્ર કહે જાઓ રામ, પ્રેમથી જાઓ. રજા આપી, પણ સાંભળજો ધ્યાનથી. એમે નથી કીધું મોડું કરતા નહીં, એમે નથી કીધું વેલા આવતા રહેજો, એમે નથી કીધું અજાણ્યું ગામ છે ભૂલા પડતા નહીં. આવું કાંઈ કીધું? કારણ કે ભગવાનને કાંઈ કહેવાની જરૂર હોય? કાંઈ કીધું નહીં બાપા. અને આની જગ્યાએ જો કૃષ્ણ ભગવાન હોય તો જશોદાજી જાપા લગી કેવા જાય, આમ તોય કાંઈક ને કાંઈક ફરિયાદ આવે ને. અને મારા રામ ગયા છે નગર જોવા માટે, સુંદર મજાની એ જનકપુર નગરી. અને ભગવાન જનકપુર જોવા માટે ગયા. રાઘવતી રે ચલો સસુરાલ જનકપુરમાં ગયા છે. જરૂર કે બધા માતાઓ જોતા હતા. સાંભળજો ધ્યાનથી. આમાંય કૃષ્ણ અવતારનું કારણ છે માટે આ વાત આવે છે. બધી મહિલાઓ રામને જોઈને મોહિત થઈ ગયા. નણંદ જુએ છે, ભાભી જુએ છે, હાહુ જુએ છે, વવે જુએ છે, રામજીના દર્શન કરે છે. જરૂર કે બધાના મન મોહિત થઈ ગયા. અને ભગવાને કીધું કે સાંભળો ધ્યાનથી, અત્યારે મારો આ રામ અવતાર, મર્યાદા પુરુષોત્તમનો અવતાર, તમારું મન મને જોઈને મોહિત થયો. માટે મારું તમને વચન કે આવતા જન્મમાં તમે બધી ગોકુળની ગોપીઓ બનશો અને હું તમારી સાથે મહારાસ રમીશ. જાઓ, હું તમારી સાથે મહારાસ. મિથિલા મેં આકે જાદू चलाया. सब गाइए, सब गाइए.
કૃષ્ણ અવતારનું કારણ અહીંયા વર્ણન કર્યું છે. પછી તો લગભગ આપણે કથા જાણીએ છીએ. પુષ્પ વાટિકામાં ભગવાન ફૂલ લેવા ગયા. તે હી અવસર સીતા તહાઈ ગિરિજા પૂજન જનની પઢાઈ એક સિય સખી સંગ લે હાઈ ગઈ રહી તે કન ફૂલવાઈ દેખન બાગ કુંવર દો આય બે કિશોર સબ ભ્રાંતિ સુહાય. સીતાજી રામજીના દર્શન કરે એ આખી ઘટના આપણે જાણીએ છીએ. પછી બધા રાજાઓ મહારાજા આવ્યા પણ કોઈથી ધનુષ્ય તૂટે દિગે ન શંભુ સરાસન કહેશે કામી વચન જેમી સતી મન જાય. મહારાજા જનકને ક્રોધ ચડ્યો અને જનક રાજા સભામાં બોલ્યા અને ત્યારે બધાથી સહન થયું પણ એકથી સહન થાતું ઈ કોણ હતું? નામ આપો. લક્ષ્મણ. જોરદાર તાલીથી બતાવો જે બોલ્યા એને ધન્યવાદ. લક્ષ્મણ. લક્ષ્મણજી હતા. મહારાજ ધ્યાન રાખો બોલવામાં. અહીંયા સભામાં રઘુકુળ બેઠેલું છે. તમે કહો છો કે આ ધનુષ્ય અરે કાચા ઘડાને તોડતા વાર ન લાગે એમ બ્રહ્માંડના કટકે કટકા કરી નાખું. હા ને ધરતી લાગી ધ્રુજવા. આ પ્રસંગ બહુ જબરજસ્ત છે પણ અત્યારે નો ટાઈમ. બોલો કૃષ્ણ કનૈયા. અને પછી તો ભગવાન ધનુષ્ય ભંગ કરે ને સીતાજીના લગ્ન રામ સાથે થાય છે. બોલો સીતારામચંદ્ર જનક રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ચાર ભાઈઓના લગ્ન થયા છે. લગ્ન કરીને પાછા આવ્યા. લગભગ કથા જાણો છો આપણે કે કઈ કઈ માતા વચન માગે છે. 14 વર્ષના વનમાં ભગવાન જાય છે. અનેક ઘટનાઓ ઘટે છે. ગૃહરાજને ત્યાં ગયા, કેવટે પગ ધોયા. આ બધી કથાઓ અને આગળ જતા હવે પછીનો જે પ્રસંગ છે એ તરફ બધાને લઈ જાઓ. પણ 5-10 મિનિટ માટે વાણીને વિરામ આપું. નકર મને તો ખૂબ લહેર આવે છે. કથા કહેવાનો ખૂબ આનંદ આવે. કારણ કે સામે સમજુ શ્રોતા હોય ને તો કથામાં આનંદ આવે ને. માટે એકવાર તાલી તમારા બધા માટે. આનંદ આવે છે પણ 5-10 મિનિટ માટે વાણીને વિરામ આપીએ. કોઈને પાણી બાણી પીવું હોય, કોઈને ચા પીવો હોય, કોઈ જાહેરાતો હોય તો 10 મિનિટનો વિરામ.